Painted, Painless Learning. વિશ્લેષણ અને તારણો સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? ચાલો ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન ફટાફટ હા કે ના? ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન ખરા? ઓકે, ડન છે. તો આગળ વધીએ. આપણે છેલ્લે જે છે વર્ષ, વસ્તીનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ, વર્ષ, વસ્તી અને વસ્તીનો સરેરાશ વૃદ્ધિ દર એના વિશેની આપણે માહિતી મેળવતા હતા. એક જ એવું વર્ષ છે 1921 નું વર્ષ કે જે વર્ષમાં દેશની વસ્તી કેવી છે તો કે ઘટતી હોય એવું દેખાણું. બહાર આપી દીધી સાહેબ, આપી દીધી. એક જ એવું વર્ષ છે 1921 નું કે જ્યાં દેશની વસ્તી વધતી હોય. બંધ થોડુંક વહેલું આવવાનું રાખવાનું બધાએ. 6:30 ના લેક્ચરમાં તમે કેટલા વાગે આવો જો તો બધા તમારી હિસાબે, પછી અમારે ઘડીએ ઘડીએ ઊભું રહેવાનું. 6:30 જે હાજર રહેશે એને જ કાલથી બેસવા મળશે, બરોબર છે? 6:30 આવી જવાનું બધાએ. એક કરીને તમે આવ્યા રાખો પછી કેટલું ડિસ્ટર્બ થાય ક્લાસને. ચાલો હવે અહીંયા ધ્યાન, વસ્તીના ચેપ્ટરમાં હવે અહીંયા ધ્યાન. વસ્તી વિશેની વાત આપણે છેલ્લે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર એના વિશેની આપણે ચર્ચા કરતા હતા. છેલ્લે આપણે અનુસૂચિ અને આકૃતિ વિશેની માહિતી મેળવી હતી. એના વિશ્લેષણ ઉપર આગળ વધીએ. સૌથી પહેલું આપણને એવું કીધેલું છે કે 1901 અને 1921 વચ્ચે વસ્તી વૃદ્ધિનો દર કેવો છે? તો કે 1901 થી લઈને 1911 સુધી દેશની વસ્તીમાં શું જોવા મળ્યો છે? તો કે વધારો. અને કેટલો વધારો છે? તો કે 5.7% વધારો આ સમયગાળામાં જોવા મળ્યો છે. જ્યારે એકમાત્ર વર્ષ 1911 થી લઈને 1921 એ એક જ વર્ષ એવું છે કે જેમાં વસ્તીમાં શું થયેલો છે? ઘટાડો થયો છે. દેશની વસ્તી કેવી રીતે વધી છે? તો કે -0.03% દરે વધી છે. માઇનસનો આંકડો છે એટલે વધી આપણે કહી શકીએ, એની ઘટી છે. શું કામ ઘટી છે? તો કે આ સમયે મૃત્યુ દરમાં વધારો થયો છે. મેં અગાઉ વાત કરી હતી કે 1921માં વસ્તી ઘટી. શું એની પાછળ એવું હતું કે લોકોને અચાનક એવી ખબર પડી કે વધુ વસ્તી દેશ માટે નુકસાનકારક છે? નહીં, જન્મ તો એટલા જ થતા હતા પણ ત્યારે મૃત્યુ દર કેવો હતો? વધારે હતો. એટલે અને માત્ર એટલે જ તે 1921માં શું જોવા મળ્યો? વસ્તીનો ઘટાડો. 1921ના સમયમાં મોટા પ્રમાણમાં દુષ્કાળ, કોલેરા, પ્લેગ, ક્ષય વગેરે જેવા રોગો આવ્યા. આ રોગને કારણે શું થયું? તો કે જેટલો જન્મદર હતો આ જન્મદરની તુલનામાં મૃત્યુદરમાં શું થઈ ગયો? તો કે ઝડપથી વધારો થઈ ગયો. અને વધુ મૃત્યુદર કોને લાવ્યું? તો કે માઇનસમાં વસ્તીના વધારાને લાવ્યું. તમને 1 માર્કના MCQમાં પૂછાય કે મહાન વિભાજક વર્ષ તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે? તો 1921 નું વર્ષ જે છે એ મહાન વિભાજક વર્ષ છે. શું કામ મહાન વિભાજક વર્ષ? તો જો તમે અહીંયા અનુસૂચિ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે 1921 પહેલાનો સમય હોય અને 1921 પછીનો સમય, બધી જગ્યાએ એક ધારો વસ્તીનો વધારો જોવા મળે છે. માત્ર ને માત્ર એક જ વર્ષ એવું છે 1921 નું કે જ્યાં વસ્તી કેવી છે? ઘટી છે. બાકી 1921 પહેલા અને 1921 પછી બધી જ સ્થિતિમાં વસ્તીમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. આ વસ્તીના વધારાને એક વર્ષ જ એવું છે કે જે કાબુમાં લાવી શક્યું એ 1921 હતું. માટે આ વર્ષને કેવું વર્ષ કહેવામાં આવે છે? મહાન વિભાજક વર્ષ. 1921 પછીના દરેક દશકમાં દેશની વસ્તીનો વૃદ્ધિનો દર કેવો રહ્યો છે? ઊંચો રહ્યો છે. 1931, 41, 51 દરેક દશકમાં જો વસ્તી કેવી છે? તો કે વધતી જ તે જે આપણને જોવા મળે છે. 1921 ને ભારતીય ઇતિહાસનું મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આયોજન કાળની વાત કરી આપણે એવું કીધું હતું કે આયોજન કાળની શરૂઆત ક્યારથી થઈ? તો કે 1950-51માં તમને MCQ પૂછાય કે પહેલી પંચવર્ષીય યોજનાની શરૂઆત અથવા તો આયોજનની શરૂઆત ક્યારથી થઈ? તો કે 1950-51માં પ્રથમ પંચવર્ષીય યોજના એટલે કે આયોજનની શરૂઆત થઈ. આયોજનની શરૂઆત થઈ ત્યારે એટલે કે 1951માં દેશની વસ્તી જે 36.1 કરોડ હતી કે જે માત્ર ને માત્ર 2001ની અંદર એટલે કે 50 વર્ષોમાં કેટલી થઈ ગઈ? તો કે 102.7 કરોડ. દેશની વસ્તીમાં કેટલો વધારો થયો? તો કે 66.6 કરોડ લોકો દેશમાં વધી ગયા. કે જ્યાં માત્ર ને માત્ર 36 કરોડ લોકો રહેતા હતા ત્યાં 66 કરોડ તો શું થઈ ગયા? તો કે વધારો થઈ ગયો. આ વધારો કોને સૂચવે છે? તો કે વધુ વસ્તીને સૂચવે છે. એકમાત્ર વર્ષ કે જેણે વસ્તી ઉપર નિયંત્રણ રાખ્યું કયું? તો કે 1921. એટલે એને કયું વર્ષ કહેવાય? મહાન વિભાજક વર્ષ.
બાકીના સમયમાં અને ખાસ કરીને આયોજનની શરૂઆત થઈ, દેશમાં યોજનાબદ્ધ પગલાઓ આવ્યા, એ સમયે જે 36 કરોડની પ્રજા હતી એ વધીને 2001 સુધીમાં કેટલી થઈ ગઈ? તો કે 102.7 કરોડની થઈ ગઈ. આ 102.7 કરોડ તમને MCQ માં પૂછાય છે કે 2001માં ભારતની વસ્તી કેટલી હતી? તો કે 102.7 કરોડ, અને 2011ની વસ્તી પણ તમને પૂછાય છે. વર્તમાન પરિસ્થિતિ, વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે આપણા દેશમાં? તો કે 1.7 કરોડ, એટલે કે 170 લાખની નવી વસ્તી આવે છે. હવે જો ઘણા તો દેશની કુલ વસ્તી 1.7 કરોડની હોય, એટલે કે દેશમાં કુલ કેટલા લોકો રહેતા હોય? 1.70 લાખની આજુબાજુ લોકો રહેતા હોય, એટલા તો અહીંયા જન્મે છે. એટલે આખા દેશને આપણો દેશ શું કરે છે? તો કે દર વર્ષે જન્મ આપે છે. આ વસ્તીનો વધારો આપણા દેશમાં જોવા મળે છે. ભારતનું વૈશ્વિક સ્થાન, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે અને બીજા ક્રમે ભારત છે. ચોપડી હજી અપડેટ થઈ નથી, એટલે હાલની તારીખે ચોપડીમાં પહેલા નંબરે ચીન છે, પણ આપણે ચીનને પડકાર આપીને ચીનને પાછળ કરી દીધું છે કે હમ કિસી સે કમ નહીં, એમ કરીને આપણે કેવા થઈ ગયા? તો કે ચીનને બીજા નંબરે મૂકી દીધો, આપણે કેવા આવી ગયા? પહેલા નંબરે આવી ગયા. એટલે વસ્તીમાં હવે કોણ છે પેલું? આપણે. પણ આપણને પરીક્ષામાં પૂછાય કે વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? તો પેપરમાં આપણે બીજો જ લખવાનું, કારણ કે ચોપડીમાં આપણને બીજું આપેલું છે. 2011ની વસ્તી, 2011માં જે વસ્તી 25.2 કરોડની હતી, જે 2011માં વધીને કેટલી થઈ ગઈ? 121.02 કરોડ. આ MCQ પણ તમને જે છે એ 1 માર્કમાં પૂછાય છે કે 2011માં દેશની વસ્તી કેટલા કરોડની હતી? 2001 અને 2011 બંનેની વસ્તી પૂછાય છે. એટલે ઘણીવાર તમે ખાલી 2011ના આંકડા યાદ રાખીને ગયા હો અને પૂછી લીધું હોય 2001ની વસ્તી. એટલે ખાસ જોવાનું, 2001 અને 2011 બંને MCQમાં પૂછાય છે. 2001 પૂછે તો 102.7 કરોડ, 2011 પૂછે તો 121.02 કરોડ. વસ્તી અંગેની આગાહીઓ, નિષ્ણાંતોએ એવી આગાહી કરી હતી કે 2000ના વર્ષ સુધીમાં આપણા દેશની વસ્તી કેટલી થઈ જશે? તો કે 100 કરોડની આસપાસ થઈ જશે. અને જે આગાહી કરી એ આપણે પૂરી તો કરવી પડે, એટલે આપણે કેટલી કરી નાખી? 102. એ લોકો એવું વિચારતા હતા 100 કરોડની થઈ છે. આપણે એનથી આગળ, તમે હું અમને કહેતા, અમે તમને નવો આંકડો દઈએ, લ્યો 102 કરોડ. એ લોકો એવું કહેતા હતા કે 100 કરોડની થઈ છે, પણ એ જ 2001નું વર્ષમાં આપણે કેટલા થઈ ગયા? 102 કરોડ થઈ ગયા. 1997ના વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ અનુસાર 1995માં ભારતની વસ્તી આશરે 93 કરોડ હશે, એવું એ લોકોએ એ સમયે કીધેલું હતું. અને 2011ની વસ્તી ગણતરી અનુસાર 2025માં કેટલી વસ્તી હશે? તો કે 139.98 કરોડની વસ્તી હશે, એવું અનુમાન કર્યું હતું 2025 માટે. તો એ અનુમાન પણ આપણે ખોટું કરી દીધું કે તમે અમને શું કહેતા હતા કેટલી વસ્તી હોવી જોઈએ? અમે તમને નવો આંકડો દઈએ, 147 કરોડ લખી નાખો. એ લોકોએ આપણને 139 કરોડ કીધા, આપણે કેટલા કરીને દેખાડ્યા? 147 કરોડ કરીને દેખાડ્યા. આ આપણા દેશની શું છે? વસ્તી વૃદ્ધિ છે. આ વધુ વસ્તી આગળ જતા કોને લાવે છે? કોને લાવે છે આગળ જતા? ગરીબી અને બેરોજગારીને લાવે છે. શું કામ? તો કે જેટલી ઝડપી વસ્તી વૃદ્ધિનો દર છે, રોજગારી કે આર્થિક વિકાસનો દર એટલો ઝડપી નથી. જે આખા દેશ નવી વસ્તી સ્વરૂપે આવે છે, એટલા પ્રમાણમાં પાછું માળખાકીય સુવિધાઓનો વિકાસ થતો નથી, કે જે આગળ જતા ગરીબી અને બેરોજગારીને લાવશે. ભારતમાં સ્ત્રી પુરુષની વસ્તીનું પ્રમાણ, ભારતમાં કુલ વસ્તીમાં જુદા જુદા વર્ષ દરમિયાન સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું છે એના આંકડા અહીંયા કંઈક આપણને આપેલા છે. 3 વર્ષની માહિતી આપેલી છે, 1951, 1991 અને 2011. પુરુષની વસ્તી કેટલી છે, સ્ત્રીની વસ્તી કેટલી છે અને દેશમાં કુલ વસ્તી કેટલી છે એ અંગેની માહિતી આપેલી છે. 1951માં કુલ વસ્તી કેટલી હતી? તો કે 36.11 કરોડની હતી. એટલે 36 કરોડ 11 લાખ લોકો રહેતા હતા. એમાંથી 18 કરોડ 55 લાખ કોણ હતા? તો કે પુરુષો હતા. આ પુરુષોની સંખ્યા કેટલી હતી? તો કે કુલ વસ્તીના જે છે 51.37, એટલે કે આમ એપ્રોક્સ 51% દેશમાં પુરુષો હતા અને 48.63%, એટલે કે 49 જેટલી વસ્તીમાં કોનો ફાળો હતો? તો કે મહિલાઓનો ફાળો હતો. 36 કરોડમાંથી મહિલાનું પ્રમાણ કેટલું હતું? તો કે 17 કરોડ. જે આગળ જતા 2011માં કેટલી થઈ ગઈ? તો કે દેશની કુલ વસ્તી 121.02 કરોડની થઈ. એમાં પણ પુરુષોનું પ્રમાણ કેટલું રહ્યું? તો કે 51.54%, એટલે 52% આસપાસ પુરુષો રહ્યા અને બાકીના જે છે 48% આજુબાજુ કોણ રહી? મહિલા રહી. 121 કરોડમાંથી 62 કરોડ લોકો જે છે પુરુષો હતા અને 58 કરોડ કોણ હતું? મહિલા હતું. સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રી અને પુરુષ બંનેની સંખ્યામાં શું થયો છે? વધારો થયો છે. કુલ વસ્તીની સંખ્યામાં પણ શું થયો છે? વધારો થયો છે. 36 કરોડની વસ્તી વધીને 84 કરોડ અને 121 કરોડ થઈ ગઈ. એટલે સંખ્યા કેવી થઈ? તો કે વધી.
આ સંખ્યાના વધારાની સાથે સાથે તમે જો ટકાવારીનું સ્વરૂપ જો તો ટકાવારી સ્વરૂપના આધારે તમે જોઈ શકશો કે દેશમાં જેમ જેમ વસ્તી વધી છે તેમ તેમ દરેક સ્થળોએ દેશમાં પુરુષોની વસ્તી સ્ત્રીઓની વસ્તી કરતાં કેવી થઈ છે તો કે વધુ પ્રમાણમાં ઝડપથી વધી છે. વસ્તી વધારાની સાથે સ્ત્રીઓની સંખ્યામાં શું થયો છે તો કે ઘટાડો થયો છે. એટલે વસ્તી વધે તો છે પણ કોની વધે છે તો કે પુરુષોની વધે છે. સ્ત્રીઓની વસ્તી પ્રમાણમાં કેવી છે તો કે ઓછી રહે છે. આગળ વધીએ. આનું જે છે કોષ્ટક જોયું એનું વિશ્લેષણ અહીંયા આપણને આપેલું છે કે 1951 થી લઈને 2011ના વર્ષ સુધીમાં પુરુષો અને સ્ત્રીઓની બંનેની કુલ વસ્તીમાં શું થયો છે તો કે વધારો થયો છે. તેનું મુખ્ય કારણ શું છે તો કે ઊંચો વસ્તી વૃદ્ધિનો દર. જન્મ દરમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે વસ્તીમાં શું થવાનો છે વધારો થવાનો છે. પુરુષોના વસ્તીના પ્રમાણની વાત કરીએ તો 1951માં જે કુલ પુરુષો 51.37% હતા જે 2011માં વધીને કેટલા થઈ ગયા તો કે 51.54% થઈ ગયા. એટલે 100 માંથી પહેલા 51 પુરુષો હતા હવે કેટલા થઈ ગયા 52 પુરુષો થઈ ગયા. એટલે પુરુષોની વસ્તીમાં કેટલો વધારો થયો તો કે 0.17% વધારો થયો. સામે પક્ષે જે સ્ત્રીઓ 48.63% હતી એ ઘટીને કેટલી થઈ ગઈ 48.46%. એટલે એમાં કેટલો વધારો થયો તો કે વધારો થયો નહીં ઉલટાનો -0.17% એમાં ઘટાડો થયો છે. આ માહિતીના આધારે આપણે શું કહી શકીએ તો કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેવી છે તો કે ઘટતી જાય છે. આ પરિસ્થિતિ આવનાર સમયમાં લિંગ અસમાનતા અને તેના આધારે સામાજિક અને આર્થિક પડકારો જન્મે છે. જો કોઈ પણ સારો સમાજ હોય કોઈ પણ સારો દેશ હોય આ દેશ કે સમાજને ચલાવવા માટે સ્ત્રી અને પુરુષ બંને જરૂરી છે. માત્ર પુરુષ દેશ ન ચલાવી શકે અને માત્ર સ્ત્રી પણ દેશ ન ચલાવી શકે. બંનેની સંખ્યા સરખી હોય તો દેશ અને દુનિયા સરખી રીતે ચાલે. પણ અહીંયા આપણને જેમ જેમ આગળ વધતા જઈએ છીએ તેમ તેમ શું દેખાય છે તો કે પુરુષોની સંખ્યા એક સામટી વધતી જાય છે જ્યારે સામે પક્ષે સ્ત્રીઓનું પ્રમાણ કેવું થતું જાય છે ઓછું થતું જાય છે. જે આગળ જતા શેને લાવે છે અસમાનતાને લાવે છે. અને આ અસમાનતા કેવી હશે તો કે આર્થિક અને સામાજિક બંને પ્રકારની છે. તમે જો આર્થિક ક્ષેત્રે પુરુષોનું મગજ જેટલું હારે એના કરતાં આર્થિક અને સામાજિક બંને ક્ષેત્રમાં મહિલાનું મગજ કેવું હાલતું હોય વધારે હાલતું હોય. તમે હાલની તારીખે તે કોઈ પણ કુટુંબના ઘરને તમે જોઈ લો કોઈ પણ કુટુંબને જોઈ લો તો પિતાનું કામ માત્ર ને માત્ર પૈસા લાવવાનું હોય. આખું ઘરનું મેનેજમેન્ટ કોણ કરતું હોય તો કે માતા કરતી હોય. કેટલા પૈસા ક્યાં રોકવાનું કેટલો ખર્ચ કરવો બધા નિર્ણય કોના હોય માતાનો હોય. પિતાને કાંઈ ખબર ન હોય એને ખાલી પૈસા આપી દે એટલી ખબર પડે. તમે ભૂતકાળના રાજા રજવાડાઓ જો પિક્ચરમાં તમે રાજા રજવાડા જો રાજા ખાલી યુદ્ધ જ કર્યા રાખે. રાજ્ય હલાવતું કોણ હોય તો કે મહિલા એટલે કે એની જે રાણીઓ હોય એ રાજ્ય હલાવતી. એટલે સામાજિક અને આર્થિક ક્ષેત્રે પુરુષોની જેટલી સમજણ પડે એની કરતાં મહિલાની સમજણ કેવી છે વધારે છે. અને એ જ મહિલા ધીરે ધીરે કેવી થતી જાય છે ઘટતી જાય છે. એટલે એ જે સંચાલન આપણી પાસે આવવું જોઈતું હતું આ સંચાલનમાં શું થવાનું છે ઘટાડો થવાનો છે. તમે હાલની તારીખે જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી પેટા કંપની છે પણ આ પેટા કંપનીમાં મુકેશ અંબાણી પાસે જેટલી પેટા કંપની છે એની કરતાં નીતા અંબાણી પાસે પેટા કંપની વધારે છે. અને નીતા અંબાણી પાસે જેટલી પેટા કંપની છે એનો નફો મુકેશ અંબાણીની પેટા કંપની કરતાં વધારે છે. એનો અર્થ આપણે એવું કહી શકીએ કે નીતા અંબાણીનું મેનેજમેન્ટ મુકેશ અંબાણી કરતાં કેવું હોય છે તો કે સારું હોય છે. શું કામ તો કે એનો નફો વધારે છે. એટલે તો આર્થિક સ્થિતિમાં સામાજિક સ્થિતિ તો આપણને ખબર જ છે કે ભાઈ મહિલા સિવાય નવી જનરેશન આવી શકે નહીં પુરુષો સિવાય નવી જનરેશન આવી શકે નહીં. આ અસમાનતા જ્યાં આવે ત્યાં નવી જનરેશનને લાવવી કેવી પડે અઘરી પડે. જો દેશમાં નવી જનરેશન નહીં આવે તો શ્રમ અને બજાર કેવું થઈ જાય તો કે શ્રમ અને બજાર જે છે આવે નહીં. નવી જનરેશન ન આવે એટલે કન્ઝ્યુમર ન આવે કન્ઝ્યુમર ન આવે એટલે કે ઉત્પાદન કરી શકે એવો વર્ગ ન આવે. એટલે એ બંને આગળ જતા કોને લાવે આર્થિક અને સામાજિક અસમાનતાને લાવે છે. આગળ વધીએ. ભારતમાં જાતિ પ્રમાણની વાત કરીએ તો કે દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણ કહે છે. તમને એક માર્કમાં જે છે જાતિ પ્રમાણની વ્યાખ્યા પૂછે તો દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા એને આપણે શું કહીએ છીએ જાતિ પ્રમાણ અથવા તો લિંગ પ્રમાણ કહીએ છીએ. આવું 1000 વાળું બાળ મૃત્યુ દરમાય છે કે દર 1000 બાળકોએ જીવતા જન્મતા બાળકો 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે કોણ કોણ બાળ મૃત્યુ દર. બંને જગ્યાએ આંકડો કોનો લેવાનો છે 1000 નો. ત્યાં 1000 જીવતા જન્મતા બાળકો અને અહીંયા 1000 પુરુષો. વસ્તી અભ્યાસમાં તેનું ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. વધુ જાતિ પ્રમાણ સમાજમાં વિવિધ વિષમતાઓ સર્જે છે કે જો દેશમાં જાતિ પ્રમાણ વધશે જાતિ પ્રમાણ એટલે શું તો કે એક ધારા પુરુષો વધશે અને સ્ત્રીઓ નહીં વધે અથવા તો એક ધારી સ્ત્રીઓ વધશે અને પુરુષો નહીં વધે તો સમાજ જે છે આદર્શ સમાજ કહેવાશે નહીં. આપણા દેશમાં કેવું છે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. હમણાં થોડા દિવસ પહેલા છાપામાં હું કંઈક જોતો હતો એક યુરોપનો દેશ છે નામ મને બોલાઈ ગયું. ત્યાં પુરુષો નથી મળતા. ત્યાં મહિલાને લગ્ન કરવા છે પુરુષો નથી અને અહીંયા લગ્ન કરવા છે સ્ત્રીઓ નથી. આવી પરિસ્થિતિ છે. તો જો ત્યાંય પણ કેવું છે તો કે એ સામાજિક અસમાનતા કહેવાય.
અહીંયા પણ શું કહેવાય તો કે સામાજિક અસમાનતા કહેવાય. શું કામ તો કે અહીંયા જાતિ પ્રમાણમાં પુરુષોની ભાગીદારી વધારે છે, ત્યાં જાતિ પ્રમાણમાં સ્ત્રીઓની ભાગીદારી વધારે છે. તો એકલી સ્ત્રી કે એકલો પુરુષ જે છે આર્થિક અને સમાજમાં સમાનતા લાવી શકે નહીં. બંનેની સહભાગીદારી હોય તો દેશ અને દુનિયા ચાલે. અસરગત ક્ષેત્રો કેવા છે? જો આ જાતિ પ્રમાણ વધશે એટલે કે પુરુષો એકલા વધશે અને સ્ત્રીઓ નહીં વધે તો કોને કોને અસર થશે? લગ્ન, કુટુંબ, પ્રજનન, અર્થવ્યવસ્થા વગેરે જેવી બધી જ બાબતો આનાથી ઇફેક્ટ થશે. ચોક્કસ માહિતીના આધારે કારણો શોધીને ઉકેલ માટે આવા પગલાં લાવવા જોઈએ. આપણે એ જોવું જોઈએ કે ભાઈ શા માટે એકલા પુરુષો જ વધે છે, સ્ત્રીઓ શા માટે નથી વધતી. જો આપણને એકવાર ખબર પડી જાય કે ભાઈ આવા આવા કંઈક કારણો છે કે જેના કારણે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થાય છે, તો એવા કારણોને આપણે શું કરવા જોઈએ? દૂર કરવા જોઈએ. હમણાં આગળ આવશે કારણો. વિશ્વ અને ભારતની સ્થિતિની વાત કરીએ તો કેટલાક વિકસિત દેશોમાં જાતિ પ્રમાણ 1000થી વધુ છે. એટલે કે અમુક દેશો એવા છે કે જ્યાં પુરુષોનું 1000નું પ્રમાણ હોય પણ સ્ત્રીઓનું પ્રમાણ કેવું હોય તો કે 1000થી વધુ. આપણા દેશમાં એકમાત્ર કયું રાજ્ય છે તો કે કેરળ. એમાં જે કેવું છે તો કે અપવાદ છે કે જ્યાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? 1084. એટલે ત્યાં 84 સ્ત્રીઓ કેવી છે? પ્રમાણમાં વધારે છે. બાકીના બધા રાજ્ય કેવા છે તો કે જ્યાં 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેવી હશે? ઓછી હશે. આ ઓછી સ્ત્રીઓની સંખ્યા આગળ જતા કોને લાવશે? સામાજિક અસમાનતાને લાવશે. સ્ત્રી પુરુષ વિષમતા માટે જવાબદાર કારણો કયા છે તો કે સૌથી પહેલું સામાજિક કારણ. એમાં સ્ત્રીઓને પરંપરાગત રીતે સ્થાન કેવું આપવામાં આવ્યું છે તો કે નીચું. સદીઓથી પુરુષ પ્રધાન આપણો દેશ એવું કહેવામાં આવે. પુરુષ પ્રધાન દેશમાં મહત્વ કોને આપવામાં આવે? પુરુષોને. સ્ત્રીઓને મહત્વ કેવું હતું? ઓછું હતું. પ્રાચીન સમય તમે સામાજિક વિજ્ઞાન ભણીને આવ્યા જ છો એટલે તમને ખબર છે કે અગાઉના સમયમાં સ્ત્રીઓને માત્ર ને માત્ર શું માનવામાં આવતું તો કે ઘરનું કામ કરવા વાળી વ્યક્તિ. એને ન બહાર જઈને અભ્યાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે, ન બહાર જઈને નોકરી ધંધા કે વ્યવસાયમાં કે ન કોઈ નિર્ણયકરણમાં એને ભાગીદારી આપવામાં આવતી. શું કામ તો કે સામાજિક રીતે સ્ત્રીઓના દરજ્જાને કેવો માનવામાં આવતો? ઓછો માનવામાં આવતો. આ ઓછા દરજ્જાને કારણે લોકો સ્ત્રીઓ સંતાનને જે છે એ પસંદ કેવા કરતા? ઓછા કરતા. અને પુરુષ સંતાન જન્મે તો એને જે છે એ લોકો વધુ પસંદ કરતા, કારણ કે સામાજિક મોભો કેવો થઈ જતો કે વધી જાય. આ ઉપરાંત પોષણક્ષમ આહાર અને સ્વાસ્થ્ય શિક્ષણ સંભાળ વગેરેનો સ્ત્રીઓને કેવો ભાગ મળે તો કે અભાવ વાળો ભાગ મળે. એક ઘરમાં પુરુષ બાળક હોય ને એક ઘરમાં સ્ત્રી બાળક હોય તો સ્ત્રી બાળકને જેટલી ફેસિલિટી મળતી હોય એના કરતાં પુરુષ બાળકને ફેસિલિટી કેવી મળે તો કે કુટુંબ દ્વારા વધારે મળે. શું કામ તો કે કુટુંબ એવું વિચારે કે આગળ જઈને આપણા કુળનું નામ રોશન કરશે. જાણે આપણે રાજા મહારાજોના ખાનદાનમાંથી આવ્યો એમ આગળ જઈને આપણું કુળનું નામ રોશન કરવા. પછી ભલે ઓલો જે છે આગળ જતા 5 રૂપિયાની થેલી પીન રંગીન દુનિયા કરતો હોય તોય તે પુરુષ સંતાન છે, ઓ છોકરો છે, બહુ સરસ કહેવાય. પણ હાલની તારીખે એવું નથી. હાલે ધીરે ધીરે જે છે દેશની પરિસ્થિતિ સુધરે છે. જેટલું મહત્વ પુરુષોને છે એટલું જ મહત્વ સ્ત્રીને પણ આપવામાં આવે છે. શું કામ તો કે ખબર પડી ગઈ છે કે જે પુરુષો ઉપર આધાર રાખીને ચાલતા હતા એમાંથી મોટા ભાગની પ્રજા આધાર રાખે એવી છે નહીં. આધાર વગરની પ્રજા જે છે એટલે એ આધાર દૂર કરીને નવો આધાર લાવ્યા. કોનો તો કે સ્ત્રીનો આધાર. આ ઉપરાંત લગ્ન વ્યવસ્થામાં પણ એવું છે કે મોટે ભાગે લગ્નમાં કોણ જાય એક ઘર છોડીને બીજા ઘરે તો કે સ્ત્રી એક ઘર છોડીને બીજા ઘરે જાય. અને સ્ત્રી જાય એટલે સાથે સાથે શું આપવું પડે તો કે દહેજ આપવું પડે. તો આ દહેજ પ્રથા પણ સ્ત્રી બાળકના જન્મ માટે એક અવરોધક પરિબળ હતું. ગરીબ કુટુંબો હોય દહેજની વ્યવસ્થા ન કરી શકે એટલે બાળકી જન્મે ભેગું એને દૂધ પીતી કરી નાખવાની એવો વિચાર એવું તમે પ્રથા જોઈને આવેલા છો. કારણ કે પૈસા જ ન હોય, પૈસા ન હોય તો શું થાય તો તમે જો 2 દિવસ પહેલા તે અમદાવાદ કે કંઈકનો કિસ્સો હતો કે મહિલાને જીવતી સળગાવી દીધી, દહેજ ન આપ્યું એટલે. ફોર્ચ્યુનર ને કંઈક 4-5 લાખ રૂપિયા આપ્યા ને હજી કંઈક 4-5 લાખ રૂપિયા માગતા હતા, ન આપી શક્યા એટલે મહિલાને જીવતી સળગાવી દીધી. હવે મોટા થઈ એટલું બધું દુઃખ સહન કરવું એની કરતા માતા પિતા શું વિચારે તો કે બાળપણમાં જ તે સ્ત્રીઓને શું કરી નાખવાની તો કે એને મોટી થવા જ નહીં દેવાની. કારણ કે આગળ જતા એને દુઃખ થાય એની કરતા અત્યારે જ શું કરી નાખવાનું તો કે સ્ત્રીઓની હત્યા કરી નાખી, જેથી કરીને આગળ જઈને પરિસ્થિતિ કેવી રહે એના માટે તો કે સારી રહે. તો આ એક કારણ એવું હતું કે જેના કારણે દેશમાં પુરુષોની સંખ્યા કેવી થઈ છે તો કે વધી ગઈ છે અને સ્ત્રીઓની સંખ્યા કેવી થઈ છે તો કે ઓછી થઈ છે. પણ હાલની તારીખે જો પુરુષો સેફ નથી. તમે જો હમણાં ઓલા સિક્કિમના એના કિસ્સા જોયા, ડ્રમમાં ભરાઈને આવી જાય છે. એટલે હવે આમ જોવો તો ખરેખરનો સમાનતાનો સમય આવ્યો છે. દાંત કાઢવાની વસ્તુ નથી ભાઈ, ચિંતાની વસ્તુ છે. તમારા લગ્ન હજી બાકી છે, વિચારજો. ફરતા જવા પહેલા ડ્રમની વ્યવસ્થા આગી પાછી કરીને જજો. કે જે રીતે દહેજ માટે સ્ત્રીઓની હત્યા થાય છે એવી જ રીતે પુરુષોના મૃત્યુ પછી એની સંપત્તિ માટે મહિલાએ તે પુરુષોની હત્યા કરી નાખે છે. હવેની લેટેસ્ટ પરિસ્થિતિ, કારણ કે સમાનતાનો સમય આવ્યો છે. હવે સમાનતા આપવાની છે. સ્ત્રીઓને સમાનતા ક્યારે મળશે તો કે જ્યારે તમે સ્ત્રીઓ હારે જેવું કરો એવું ને એવું સ્ત્રીઓ તમારી હારે કરવા માંડે એટલે તમને શું મળવા માંડશે? સમાનતા મળશે.
તો આ પરિસ્થિતિ હવે છે, કારણ કે સમાનતાનો છતાં હાલની તારીખે અહીંયા ધ્યાન આપ, નહીતર કોઈ નહીં આવે. અહીંયા ધ્યાન આપ. આ પરિબળમાં શું થાય છે તો કે આ પરિબળોને કારણે ભારતમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી જોવા મળે છે. અહીંયા જેટલા કારણો આપેલા છે આ સ્ત્રી જન્મને અટકાવતા બધા કારણો છે. તો 1-2 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય, 1 કે 2 માર્કમાં, કે સ્ત્રી વસ્તીનું પ્રમાણ દેશમાં ઓછું હોવા માટેના કારણો, તો કે આ બધા એના કારણો છે. અહીંયા કોષ્ટક સ્વરૂપે આપણને માહિતી આપેલી છે, અલગ અલગ વર્ષો આપેલા છે. આ વર્ષોની તુલનામાં જે છે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ભારતમાં કેટલી છે અને દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં કેટલી છે એ વિશેની તમને માહિતી આપેલી છે. તો કે જેમ જેમ તમે વર્ષો જોતા જાઓ તેમ તમને ખબર પડશે કે સ્ત્રીઓનું પ્રમાણ કેવું થયું, તો કે ઘટ્યું, પણ અમુક સમય પછી સ્ત્રીઓનું પ્રમાણ કેવું થતું જાય છે, તો કે વધતું જાય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સતત ધોરણે સ્ત્રીઓનું પ્રમાણ કેવું થતું જાય, તો કે ઘટતું જાય છે. આ ખરેખર કેવો વિષય છે, ચિંતાનો વિષય છે. 1000 પુરુષો દેશમાં વાત કરીએ તો માત્ર ને માત્ર કેટલી મહિલા છે, 940 મહિલાઓ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે કે 1000 પુરુષો મહિલાનું પ્રમાણ કેટલું છે, 940. એટલે કે કેટલી મહિલા ઓછી છે, તો કે 60 મહિલા ઓછી. એટલે 60 જણા વાંઢા રહેશે. 60 જણા કેવા રહેશે, વાંઢા રહેશે. ભારતમાં, ગુજરાતમાં તો વધારે વાંઢા રહેશે, કારણ કે ગુજરાતમાં તો કેટલી સંખ્યા છે, માત્ર ને માત્ર 918 પુરુષ, 1000 પુરુષો 918 જ સ્ત્રીઓ છે. એટલે અહીંયા વાંઢાની સંખ્યા કેવી છે, તો કે વધારે છે. પણ જો એમાં એક મજા છે, એકલા રહેવામાં એક અલગ મજા છે, સ્વતંત્રતા એમાં વધારે મળે અને જીવનું જોખમ કાંઈ નહીં. આ જે લોકો બચેલા હશે, આ જે ગણતરીમાં નહીં આવે, એ લોકો જીવનું જોખમ સિવાય ન રહેશે. જે આ 940 અને 918 આવી ગયા એને સતત જીવનું જોખમ રહેશે કે ગમે ત્યારે આપણે ભૂરા કલરના ટીપડામાં પુરાઈ જઈએ એમ છીએ. પણ બાકીના જે રહ્યા એ બધા કેવા, તો કે નિશ્ચિંત રહેશે, તો કે આપણે ટીપડાની બીક નથી. પણ આ ખરેખર કોઈ દાંત કાઢવાની, આ ખરેખર કોઈ દાંત કાઢવાની વસ્તુ નથી. આગળ જતા આ દેશમાં શું લાવે છે, અસમાનતા લાવે છે. દેશમાં ન્યૂ જનરેશન, નવું માર્કેટ, નવું શ્રમ, આ બધામાં જ તે આ અસમાનતા શું કરે છે, ઘટાડો કરે છે. તમને જે છે 2011ની વસ્તીએ 1000 પુરુષોએ ભારત અને ગુજરાતમાં સ્ત્રીઓનું કેટલું પ્રમાણ છે એ 1 માર્કના MCQમાં પૂછાય છે કે 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, 940. 2011ના વર્ષમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં કેટલી છે, 918. આવો તમને જે છે MCQ પૂછાય છે. આગળ વધીએ એના વિશ્લેષણ અને તારણ વિશે. તો કે 1901 થી લઈને 1991 સુધીમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. પણ 2001 થી લઈને 2011માં એમાં થોડો ફેરફાર આવ્યો છે. શું કામ ફેરફાર આવ્યો છે, તો કે દેશમાં બેટી બચાવના જે છે અભિયાન ચાલ્યા. આ ઉપરાંત ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ શું કરે છે, તો કે દીકરીના જન્મ થાય તો એ કુટુંબને અમુક પ્રકારના આર્થિક વળતર આપે છે. અત્યારના સરકાર તમે જો, કેન્દ્ર સરકાર જે છે સ્ત્રીઓનું શિક્ષણથી લઈને લગ્ન સુધીની બધી જ જવાબદારી સરકાર જે છે અલગ અલગ સ્કીમ અને યોજનાથી પૂરું પાડે છે. સ્ત્રીઓને ભોજનથી લઈને પરણે પછી ત્યાં સુધીની વ્યવસ્થા અત્યારે સરકાર શું કરે છે, તો કે એના માટેની પૈસાની વ્યવસ્થા કરી આપે છે. કે જે પહેલાના સમયમાં એવું વિચારીને સ્ત્રી સંતાન નહોતા લોકો ઈચ્છતા કે આ આગળ જતા ખર્ચો કરાવશે, એ બધો ખર્ચો હવે કોણ આપી દે, સરકાર આપી દે છે. એટલે હવે ધીરે ધીરે સ્ત્રીઓનું પ્રમાણ કેવું થયું છે, તો કે વધતું ગયું છે. આ ઉપરાંત સમાજે પણ ધીરે ધીરે સ્ત્રીના મહત્વને સ્વીકાર્યો છે. મેં કીધું ને, અત્યાર સુધી લોકોની માનસિકતા એવી હતી કે પુરુષ સંતાન હોવું જોઈએ, બાળક કેવું હોવું જોઈએ, પુરુષ હોવું જોઈએ. પણ લોકોને ધીરે ધીરે ખબર પડી કે એકલા છોકરાથી પણ કાંઈ કામ ચાલશે નહીં, છોકરીઓની સંખ્યા બરોબર હોવી જોઈએ તો કંઈક કામ ચાલશે, નહીંતર દેશ ને દુનિયા જે છે ચાલશે નહીં. અને હાલની પરિસ્થિતિ એવી છે કે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ જે છે ભલે ઓછું છે પણ આગળ કેવા નીકળી ગયા, વધારે નીકળી ગયા છે.
તમે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના 10મા અને 12માના રિઝલ્ટ જોશો, તમને જેટલા છોકરાના ફોટા નહીં દેખાય એનાથી વધારે તમને છોકરીઓના ફોટા દેખાશે. શું કામ? તો કે એ લોકો, આપણને જે આઝાદી મળી છે, વર્ષોથી આઝાદી મળી છે, એટલે આપણે ટેવાયેલા છે. સ્ત્રીઓને જે આઝાદી મળી છે નવી નવી મળી છે, એટલે પૂરતો એનો લાભ લે છે, બધી જગ્યાએ આગળ, બધી જગ્યાએ આગળ. અને એ ખરેખર આપણા માટે, તમારા લોકોને તો ખાસ ચિંતાનો વિષય છે કે જો બધી ફિલ્ડમાં સ્ત્રીઓ આગળ નીકળી ગઈ, બધી, એ જ કહું છું કે બધી જગ્યાએ જો સ્ત્રીઓ આગળ નીકળી ગઈ તો ધંધા રોજગારી બધી જગ્યાએ આપણે કેવા રહી જશું? પાછળ રહી જશું. સ્ત્રીઓને તો એક ચિંતા એ ઓછી છે કે એને લગ્ન કરીને કોઈનું એને ભરણ પોષણ નથી કરવાનું. એ લોકોને તો લગ્ન કરીને પારકા ઘરે વયું જવાનું છે, એટલે એમને તો એ શાંતિ છે. પણ તમારા ઉપર પાછું એ જવાબદારી આવવાની છે. એટલે એક તો ફિલ્ડમાં પાછળ, ઉપરાંતની જવાબદારી કેવી? તો કે વધારે. તો એ ચિંતાનો વિષય થયો કે નહીં? ચિંતા જ કહેવાય. તો એ ચિંતા કરવી પડશે. પણ હે, બહુ બોલીશ તો બહાર મોકલી દીધા. હજી આવ્યો છો ને આજે પાછો. પણ હાલની તારીખે સ્ત્રી અને પુરુષો બંને અન્ડરસ્ટેન્ડિંગ, આમ મેચ્યોર જેવી પરિસ્થિતિમાં છે. પહેલાના સમયમાં જેવું હતું કે માત્ર પુરુષો કમાય અને આખું ઘર ચાલતું હતું. હવે ધીરે ધીરે પરિસ્થિતિ કેવી છે તો કે સ્ત્રીઓની સહભાગીદારી આવી ગઈ છે. એટલે ઘરમાં હવે જો મોટે ભાગે સ્ત્રી અને પુરુષ બંને કેવા હોય, કામ કરતા હોય ને બંને કમાતા હોય. એટલે હવે જે છે એક તરફી જવાબદારી હતી એ જવાબદારી ધીરે ધીરે કેવી થાય છે તો કે ડાયવર્ટ થાય છે. અને જે પેલા હાઉસ વાઇફના કોન્સેપ્ટ હતા એ ધીરે ધીરે હાઉસ હસબન્ડના કોન્સેપ્ટ આવી ગયા. એટલે કે જે પેલા પુરુષો બહાર કામ કરતા હતા અને મહિલાઓ ઘરમાં રહેતી, હવે ઊંધું થાય છે. ઘણા બધા એવા કિસ્સા આવે છે કે જ્યાં મહિલા બહાર જઈને કામ કરતી હોય, પુરુષો ક્યાં રહેતા હોય તો કે ઘરમાં કામ કરતા હોય. તો ધીરે ધીરે ગમે હોય કે ન હોય, ધીરે ધીરે એવો કોન્સેપ્ટ આવે જ છે હવે ધીરે ધીરે. કારણ કે પુરુષોની સમસ્યા શું છે? જો એક તો શિક્ષણનો અભાવ છે, પાછું જે ધંધા રોજગારી પુરુષોનું પાછું થોડુંક ઈગો હટ થાય. અમુક પ્રકારના કામ પુરુષો ન કરે. ગમે એવી સારી નોકરીએ પણ અમુક કામ આપણને ન ભાવે તો આપણે ધડ દઈને જવાબ દઈને હાલતા પડજી. મહિલાઓમાં એવું નથી, બધા કામ કરી નાખે. એટલે એમને રોજગારીની તકો કેવી છે તો કે વધુ મળે. પુરુષો કરતા એક તો શિક્ષણ વધારે, રોજગારીની તકો વધારે. એટલે પુરુષો શું કે તમે શાંતિથી નોકરી કરો, અમે ઘર બેઠા બેઠા વેબ સિરીઝ જોશું. એટલે હાઉસ હસબન્ડ આવી ગયા. તો આ દાંત કાઢવાની વાત નથી, ચિંતાનો વિષય છે કે આવું આપણી યારે ન થાય એ જોવાનું. હા, એટલે અત્યારે ચિંતા એટલે કરવાની કે માર્ક હારા લાવવા પડશે. તો ઈ ચિંતા થઈ કે નહીં? ઈ ચિંતા થઈ કે નહીં? માર્ક હારા લાવવાની, બસ ઈ જ ચિંતા. તું કઈ ચિંતા? એમ હું તો માર્કની ચિંતા કરું છું. ડિગ્રી સારી લવો તો બધાને નોકરી તો મળવાની છે. તો બસ માર્કની, ડિગ્રીની જ ચિંતા તમારે કરવાની, બીજી કંઈક પણ ચિંતા નહીં. ગુજરાતની વાત કરીએ, અહીંયા ધ્યાન આપવું. ગુજરાતની વાત કરીએ તો સમગ્ર સમયગાળા દરમિયાન સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સતત કેવું થયું છે તો કે વધતું ગયું છે. દેશમાં તો કંઈક, ભારતમાં દેશના સ્તરે તો કંઈક પરિસ્થિતિ, દેશમાં કંઈક અંશે પરિસ્થિતિ સુધરી છે. એટલે કે મહિલાઓનું પ્રમાણ ભારતમાં કેવું થાય છે? વધતું જાય છે. પણ સામે જોઈએ તો ગુજરાતમાં આ પરિસ્થિતિ ધીરે ધીરે કેવી થાય છે તો કે વધુ વિકટ બનતી જાય છે. ભારતીય સ્તરે એટલે કે ગુજરાત સિવાયના રાજ્યોમાં ધીરે ધીરે મહિલાઓની સંખ્યા કેવી થાય છે તો કે વધતી જાય છે. પણ ગુજરાત એક એવું રાજ્ય છે કે આર્થિક રીતે વિકસિત રાજ્ય હોવા છતાં દેશમાં વસ્તીમાં, રાજ્યની વસ્તીમાં સ્ત્રીઓનું પ્રમાણ સતત ધોરણે કેવું થાય છે તો કે ઘટતું જાય છે. પરિણામે સામાજિક અને સાંસ્કૃતિક વિષમતાઓ ઊભી થાય છે. આવું થવાનું કારણ શું છે? શા માટે પુરુષોની સંખ્યા વધે છે અને સ્ત્રીઓની સંખ્યા ઘટી છે? તો કે સૌથી પહેલું, પુત્ર પ્રાપ્તિની ઘેલછા ભારતના સમાજમાં ઊંડે ભરેલી છે. ગમે એટલો સમાજ જે છે વિકસિત થાય પણ એવું વિચારે કે સંતાન સ્વરૂપે એકાદું બાળક, પુરુષ બાળક તો હોવું જોઈએ ને જોઈએ. આ દરેક કુટુંબની અત્યારે માનસિકતા છે. બીજું, આધુનિક અને તબીબી સાધનો દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યાના પ્રયાસો કરવામાં આવ્યા છે. અત્યારે ટેકનોલોજી એવી આવી ગઈ છે કે બાળકના જન્મ પહેલા જ તેની જાતિ ખબર પડી જાય. તો અમુક પરિવારો કે જે પુરુષો બાળકોને વધુ મહત્વ આપતા હોય એ સ્ત્રી બાળકના જન્મ પહેલા જ તેનું શું કરાવી નાખે છે તો કે મૃત્યુ કરાવે છે. કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં તેનો અમલ જે છે માત્ર કેવું છે તો કે કાગળમાં જ છે. જોઈ જાય, કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં એનો અમલ માત્ર કાગળ ઉપર જ છે. દરેક દવાખાને એવું લખેલું હોય, કોઈક વાર તમે દવાખાને જાઓ તો ત્યાં તમને સીધું બોર્ડ ઉપર એન્ટ્રન્સમાં જ લખેલું હોય કે અહીંયા બાળકનું જાતિ કાંસમાં લખેલું હોય, બાબો કે બેબી છે એવું જાણી આપવામાં આવતું નથી. પણ કોઈ અંગત ડોક્ટર હોય પાછો કહી દે. એનો અર્થ કે
કાયદા છે પણ કાયદા બધા કેવા છે? કાગળ ઉપર છે. વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે? તો કે કંઈક અલગ છે. પછી પ્રાદેશિક અસમતુલા. આર્થિક રીતે સમૃદ્ધ એવા પંજાબ, હરિયાણા અને ગુજરાત જેવા રાજ્યોમાં લિંગાનુપાત કેવો છે? તો કે પ્રમાણમાં વધુ અસંતુલિતતા ધરાવે છે. કે પંજાબ, હરિયાણા અને ગુજરાત કેવા રાજ્ય ગણાય છે? તો કે આર્થિક રીતે વિકસિત રાજ્ય ગણાય છે. ત્યાં વિકાસ જે થયો છે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડને પ્રમાણમાં કેવો છે? તો કે વધારે છે. વધુ વિકાસ હોવા છતાં સ્ત્રીઓની સંખ્યા અહીંયા કેવી છે? તો કે એ રાજ્યો કરતા, કે જે પછાત રાજ્યો છે એ રાજ્યો કરતા વિકસિત રાજ્યોમાં સ્ત્રીઓની સંખ્યા કેવી છે? તો કે ઓછી છે. આ ખરેખર કેનો વિષય છે? તો કે ચિંતાનો વિષય છે. વય જૂથ પ્રમાણે ભારતમાં વસ્તીનું કેટલા પ્રમાણની છે એ વિશેની અહીંયા તમને આકૃતિ અને અનુસૂચિ આપેલી છે. કે દેશમાં 100 લોકો રહે છે તો 100 લોકોમાંથી કેટલા લોકો 0 થી 14 વર્ષ સુધીના છે, 15 થી 64 અને 65 વર્ષથી વધુ કેટલા લોકો છે એ અંગેની અહીંયા તમને માહિતી આપેલી છે. 1, 2, 3 અને 4 વર્ષોની માહિતી તમને આપેલી છે. કે જે 0 થી 14 વર્ષનું બાળક હતું કે જેની 2014માં કુલ વસ્તીમાં ભાગીદારી કેટલી હતી? તો કે 29.21%. એટલે કે આમ ગણો તો 100 માંથી 29 જે વ્યક્તિઓ હતા એ કેવા હતા? તો કે 0 થી લઈને 14 વર્ષ સુધીના હતા. આગળ જતા એ વસ્તી કેટલી થઈ ગઈ? તો કે આગળ જતા એ વસ્તી કેટલી થઈ ગઈ? તો કે 65.30%. એટલે 100 માંથી 65 લોકો કેવા છે? કે જે 15 થી 64 વર્ષની આયુષ્ય ધરાવે છે અને 65 વર્ષથી વધુ હોય એવા લોકોની સંખ્યા કેવી છે? 5.49. એટલે કે એપ્રોક્સ 6 લોકો એવા છે કે જે કેવા છે? વૃદ્ધ છે. તમે આગળના વર્ષોના આંકડા જુઓ તો તમને ખ્યાલ આવશે કે 0 થી 14 વર્ષના બાળકોની સંખ્યા છે, એટલે કે જેને આપણે બાળકો માનીએ છીએ એ લોકોનો ધીરે ધીરે ટકાવારી હિસ્સો શું થાય છે? તો કે ઘટતો જાય છે. આ શું સૂચવે છે? તો કે દેશમાં જન્મદર કેવો થાય છે? તો કે જન્મદર ધીરે ધીરે ઘટે છે. આ દેશ માટે કેવી બાબત છે? તો કે હાલના તબક્કે સારી બાબત છે. શું કામ? તો કે દેશમાં વસ્તી વધારો છે એવા સમયે બાળકોની સંખ્યા ઘટવી એ પ્રમાણમાં શું છે? સારું છે. અત્યારના બાળકોની સંખ્યા ઘટશે તો આગળ જતા શ્રમ બજારમાં પુરવઠો શ્રમનો કેવો આવશે? ઓછો આવશે. શ્રમનો પુરવઠો ઓછો આવશે, સામે રોજગારીની તકો યોગ્ય રીતે મળી જશે. એટલે જે બેરોજગારી અને ગરીબીનો પ્રશ્ન હતા, આ બેરોજગારી અને ગરીબીના પ્રશ્ન કેવા થઈ જશે? દૂર થઈ જશે. 15 થી 64 વર્ષના વ્યક્તિઓની સંખ્યા જુઓ તો ધીરે ધીરે એમાં શું થાય છે? તો કે વધારો થાય છે. આ દેશ માટે કેવી બાબત છે? તો કે સારી બાબત છે. શું કામ? તો કે 15 થી 64 વર્ષનો વર્ગ કેવો છે? સક્રિય શ્રમનો પુરવઠો છે. આ જે વય જૂથ વાળા છે એ વધુમાં વધુ કામ કરી શકે અને વધુમાં વધુ ખર્ચ કરી શકે. એટલે ઉત્પાદન માટેના જે શ્રમિકો છે એની સંખ્યા દેશમાં વધારે છે અને કરેલું ઉત્પાદન જે છે કન્ઝ્યુમ કરવા વાળા ગ્રાહક કે કન્ઝ્યુમર વર્ગ પણ કેવો છે? તો કે દેશમાં વધારે છે. જે દેશની આર્થિક પરિસ્થિતિને શું સૂચવે છે? સારું સૂચવે છે. વૃદ્ધ વ્યક્તિઓની વાત કરીએ એટલે 65 વર્ષથી વધુ વ્યક્તિઓની વાત કરીએ તો એમની પણ ટકાવારી ધીરે ધીરે શું થાય છે? તો કે વધતી જાય છે. આ વૃદ્ધ વસ્તીની ટકાવારી શું સૂચવે છે? તો કે દેશમાં જે આરોગ્ય વિષયક સુવિધા છે એ કેવી થાય છે? તો કે ધીરે ધીરે વધતી જાય છે. દેશમાં આરોગ્યની સુવિધા વધે છે એટલે વૃદ્ધ લોકોના મૃત્યુ દરમાં ધીરે ધીરે શું થાય છે? ઘટાડો થાય છે અને લોકો કેવું જીવન જીવી શકે છે? લાંબુ જીવન જીવી શકે છે. આના આધારે અહીંયા જે છે આપણને આકૃતિ આપેલી છે. પહેલો સ્તંભ છે એ 0 થી 14 વર્ષના બાળકો સુધીનો છે, બીજો સ્તંભ 15 થી 64 અને ત્રીજો સ્તંભ જે છે 65 થી વધુ વર્ષની વ્યક્તિઓનો છે. વિશ્લેષણ અને તારણોની વાત કરીએ તો 0 થી લઈને 14 વર્ષના વય જૂથમાં જે છે આપણને શું જોવા મળે છે? ઘટાડો. કે જે 0 થી 14 વર્ષના બાળકોની દર 100% ભાગીદારી અગાઉ 32.78% હતી એ ઘટીને કેટલી થઈ ગઈ? તો કે 29 પોઈન્ટ જે છે 21% થઈ ગઈ. આ બાબત શું સૂચવે છે? તો કે દેશમાં જે છે એ જન્મ દરમાં ઘટાડો થયેલો છે એ બાબત સૂચવે છે. 15 થી 64 વર્ષની વય જૂથમાં કે જે પેલા 62.44% વ્યક્તિઓ હતા એ વધીને હવે કેટલા થઈ ગયા? 65.30% વસ્તી થઈ ગઈ. આ શું સૂચવે છે? તો કે દેશમાં કામ કરતી વસ્તીનું પ્રમાણ કેવું છે? તો કે વધારે છે. કામ કરતી વસ્તી વધારે હોય તો ઉત્પાદન દેશમાં કેવું થશે? વધુ થશે. ઉત્પાદન વધુ થશે તો આવકનું સર્જન વધુ થશે, માંગ વધુ થશે અને દેશનો શું થશે? આર્થિક વિકાસ થશે. અસરકારક પરિબળો તો કે મૃત્યુદર અને પ્રજનન ક્ષમતામાં ફેરફાર જે છે એ વસ્તીના વિતરણને શું કરે છે? તો કે પ્રભાવ કરે છે. પરિણામે કુટુંબના કદમાં ફેરફાર અને શ્રમ બજારમાં ફેરફાર થાય છે. કે જો નવા બાળકો ધીરે ધીરે ઓછા જન્મશે તો કુટુંબના કદે ધીરે ધીરે કેવા થશે? ઓછા થશે. અને જે બજારમાં રોજગારી અત્યારે વધુ લોકો માગે છે એ રોજગારી ધીરે ધીરે માંગનારની સંખ્યા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. સામે પક્ષે જે મર્યાદિત રોજગારી છે એ ઓછી વસ્તીને મળી જશે. એટલે વસ્તી ઓછી, રોજગારીની તકો પૂરતી, એના કારણે દેશમાં આગળ જતા ગરીબી અને બેરોજગારી કેવી થઈ જશે? તો કે ધીરે ધીરે દૂર થઈ જશે.
ચાલો આગળ વધીએ. ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ હવે અહીંયા આપેલું છે. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? અહીંયા સુધીમાં કોઈને ઓનલાઈનમાંથી કોઈને કઈ પ્રશ્ન ખરા? ઓકે, ડન છે. ચાલો આગળ વધીએ. તો ગ્રામીણ અને શહેરી વસ્તી જે રીતે દેશમાં જે રીતે દેશમાં 0 થી 14 વર્ષની વચ્ચે કેટલા લોકો રહે છે, 15 થી 64 વર્ષની વચ્ચે કેટલા લોકો રહે છે, અને 65 વર્ષથી વધુ એટલે કે વૃદ્ધ વ્યક્તિઓ કેટલા રહે છે, એ સંખ્યા આપણને ખબર પડી. એવી રીતે ગામડામાં કેટલા લોકો રહે છે અને શહેરમાં કેટલા લોકો રહે છે એનો ખ્યાલ આપણને કોણ આપશે? તો કે શહેરી અને ગ્રામીણ વસ્તી આપશે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ દેશમાં કોણ અને કેટલી વસ્તી રહે છે એવો જાણીને ફાયદો શું? આપણને એવો પ્રશ્ન થાય કે શહેરમાં ગમે એટલા રહેતા હોય, ગામડામાં ગમે એટલા રહેતા હોય, બાળકો ગમે એટલા રહેતા હોય, યુવાનો ગમે એટલા રહેતા હોય, વૃદ્ધો ગમે એટલા રહેતા હોય, એનાથી આપણને ફાયદો શું? શા માટે આપણે જે છે એ આવી સંખ્યા જાણવી જોઈએ? તો એની માટેનું એક આર્થિક કારણ એ છે કે જો સરકારને આ બધા આંકડા ખબર હોય કે કઈ વસ્તીનો વધારો થાય છે, કઈ વસ્તીમાં ઘટાડો થાય છે, ક્યાં વસ્તી વધુ છે, ક્યાં વસ્તી ઓછી છે, તો સરકાર આર્થિક નીતિઓ કેવી ઘડી શકે? તો કે વધારે. હવે સરકારને એવી ખબર પડે કે શહેરોમાં વસ્તી વધારે છે ને ગામડામાં વસ્તી ઓછી છે, તો સરકાર કોના વિકાસ ઉપર ભાર મૂકી શકે? તો કે શહેરોના વિકાસ ઉપર ભાર મૂકી શકે. સરકારને એવું ખબર પડે કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રમાં વસ્તી વધારે છે ને શહેરી ક્ષેત્રમાં વસ્તી ઓછી છે, તો ગામડાના વિકાસનો જે છે વધારો થાય એ માટે સરકાર પ્રયત્ન કરે. સરકારને એવો ખ્યાલ આવે કે દેશમાં યુવાનો અને વૃદ્ધો કરતા બાળકોની સંખ્યા વધારે છે, તો બાળકોનું યોગ્ય રીતે જતન થાય એવા પ્રકારની સુવિધાઓ વિકસાવવા માટે સરકાર પ્રયત્ન કરે. જો સરકારને એવો ખ્યાલ આવે કે બાળકો અને વૃદ્ધો કરતા યુવાનોની જે છે સંખ્યા વધારે છે, તો સરકાર છે કેવા પ્રયત્ન કરે? તો કે યુવાનોને વધુમાં વધુ સારીમાં સારી રોજગારી મળે, શિક્ષણ મળે એ માટેના પ્રયત્ન કરે. તો આ બધાના કારણે દેશમાં કેવી અને કેટલી વસ્તી વસે છે એ સરકારને જાણવું જરૂરી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીની વાત કરીએ તો કુલ વસ્તીમાં કેટલા લોકો ગ્રામ્ય વિસ્તારમાં અને કેટલા લોકો શહેરી વિસ્તારમાં વસે છે તે વસ્તીના પ્રમાણને આપણે કોની વસ્તી કહીશું? ગ્રામીણ અને શહેરી વસ્તી કહીશું. કેટલા લોકો ગામડામાં છે અને કેટલા લોકો શહેરમાં છે આ વસ્તીના પ્રમાણને કયા વસ્તીનું પ્રમાણ કહેવાશે? ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ. હવે ગામડામાં અને શહેરમાં રહેતા લોકોની વસ્તી ઉપર કયા કયા પરિબળો અસર કરી શકે એની એક લિસ્ટ આપેલું છે. સૌથી પહેલું રોજગારીની તકો. જ્યાં રોજગારીની તકો વધારે હશે ત્યાં વસ્તી કેવી જોવા મળશે? વધારે. જો રોજગારીની તકો ગામડામાં વધારે હશે તો ગામડામાં વસ્તી વધશે. જો રોજગારીની તકો શહેરમાં વધારે હશે તો શહેરમાં વસ્તી જોવા મળશે વધુ. શિક્ષણની સુવિધા. જ્યાં શિક્ષણની સુવિધા સારામાં સારી મળતી હશે ત્યાં જે છે એ વસ્તી કેવી થઈ જશે? તો કે વધી જશે. શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓ સારી હશે તો ગામડામાંથી લોકો શહેરમાં આવી જશે. ગામડામાં શૈક્ષણિક સુવિધા સારી છે તો શહેરમાંથી લોકો ગામડામાં વયા જશે. પછી આરોગ્ય અને સ્વાસ્થ્ય, સામાજિક જીવન, જીવનની ગુણવત્તા, આર્થિક વળતર, વ્યવસાયની તકો, આ બધા જ પરિબળોના આધારે જ્યાં આ પરિસ્થિતિ સારી હશે ત્યાં વસ્તી કેવી થઈ જશે? કેન્દ્રિત થઈ જશે. અને જ્યાં આ પરિસ્થિતિ આવી ખરાબ હશે ત્યાંથી વસ્તી ધીરે ધીરે કેવી થઈ જશે? દૂર થઈ જશે. આ બધા જ પ્રકારની સ્થિતિ ક્યાં સારી જોવા મળે? તો કે શહેરોમાં સારી જોવા મળે. એટલે દેશમાં શહેરીકરણ કેવું જોવા મળે છે? બધું જોવા મળે છે. શહેરીકરણ એટલે શું? તો કે ગામડું છોડીને શહેરમાં આવતા લોકોની સંખ્યા. જેટલા પ્રમાણમાં સુવિધાઓ શહેરમાં સારી હશે આ સુવિધાઓનો લાભ લેવા ગામડામાંથી લોકો કેવા આવશે? તો કે શહેરમાં આવશે. તમે જો તમારી સંસ્થામાં સ્કૂલમાં ભણતા હશો તો એમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે ગામડેથી ભણવા આવેલા હશે કે ત્યાં 10મા ધોરણ, 8મા ધોરણ કે 5મા ધોરણ સુધીની જ શાળાઓ હશે. આગળ શિક્ષણની બહુ પૂરતો લાભ નહીં મળતો હોય એટલે ફરજિયાત એમને શું કરવું પડે? તો કે પોતાનો પ્રદેશ છોડીને ફરજિયાત રીતે બીજી જગ્યાએ જવું પડશે. તો જ્યાં સુવિધાઓ સારી હશે ત્યાં વસ્તી કેવી જોવા મળશે? વધુ જોવા મળશે. જ્યાં સુવિધાઓ ઓછી હશે ત્યાં વસ્તી કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. આમ જો તો ભાવનગર કેવું છે? તો કે શૈક્ષણિક હબ છે. ભાવનગરમાં કોઈ પણ વ્યવસાય પ્રવૃત્તિ તમે કરો પણ એના કરતાં શિક્ષણનું પ્રમાણ ભાવનગરમાં કેવું છે? તો કે વધારે છે. ગુજરાતના જેટલા જિલ્લાઓ છે બધા જ જિલ્લા કરતાં ભાવનગર જિલ્લો શિક્ષણમાં કેવો છે? તો કે આગળ છે. નવીન શૈક્ષણિક સંસ્થાઓ તમને જોવા મળે. જેટલા પ્રમાણમાં શાળા અને કોલેજોની સંખ્યા ભાવનગરમાં છે, અમદાવાદ પછી અમદાવાદ, વડોદરા, સુરત એ બધા તો મોટા સિટી છે એટલે ત્યાં તો પાછી ફી એવી છે. વ્યાજબી ફી એ સારું શિક્ષણ જોતું હોય તો એકમાત્ર જિલ્લો એટલે કે ભાવનગર જિલ્લો. તો તમે જો આસપાસના જિલ્લાના બધા જ લોકો ક્યાં આવી જાય? તો કે ભાવનગરમાં આવી જાય. હું તો કોલેજમાં ભણાવું છું. કોલેજમાં તો ઠેઠ કચ્છ અને ઠેઠ મુંબઈ સુધીના વિદ્યાર્થીઓ અત્યારે ભાવનગરમાં ભણવા આવે છે. બોલો, કચ્છ અને મુંબઈથી વિદ્યાર્થી ભાવનગરમાં ભણવા આવે
એટલે આપણને એવું લાગે કે ભાવનગરમાં શિક્ષણની સુવિધા કેવી છે, સારી છે. હવે ઘણા એવા કહેતા હોય કે એ તો ન્યા એડમિશન નહીં મળતું. એક સમયના રેન્કર વિદ્યાર્થી હોય જેને 10મા 12મામાં રેન્ક સાથે પાસ થયા, પાસ નહીં રેન્ક સાથે પાસ થયા, એ લોકો ભાવનગર આવીને ભણે છે. એનો અર્થ આપણે શું કહી શકીએ? તો કે ભાવનગરમાં શિક્ષણની સુવિધા કેવી છે? તો કે સારી છે. અને એના જ કારણે ભાવનગરમાં શૈક્ષણિક વસ્તી કેવી છે? હે શું ઈ હું પૂછી લઈશ ભાઈ, વચમાં દોઢો ન થા તો તું દોઢો ન થા, બેયમાં જે બોલ્યા હોય બેયમાં દેખી દોઢા ન થા. એ પૂછવા માટે મહત્વની વાત કરીએ તો કે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ દેશમાં સામાજિક આર્થિક વિકાસનું કેવું છે? તો કે પ્રતિબિંબ છે. જો ગામડામાં વસ્તી ઓછી થતી જતી હશે અને શહેરમાં વસ્તી વધુ થતી જતી હશે તો એના આધારે આપણને દેશની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવશે કે દેશે મોટા ભાગનું કામ કોને માટે કર્યું છે? તો કે શહેરોના વિકાસ માટે કર્યું છે. ગામડાનો વિકાસ થાય એવું કામ દેશે કરેલું નથી. તો એ આર્થિક સ્થિતિનું શું છે? તો કે પ્રતિબિંબ છે. શહેરીકરણ વધે છે તો જીવનશૈલી, રોજગારીનું માળખું અને અર્થતંત્રમાં પણ શું આવે છે? તો કે ફેરફાર આવે છે. હવે જે વસ્તીને પહેલા ગામડામાં કામ મળતું નહોતું એ શહેરમાં આવીને કામ મળશે એટલે અર્થતંત્રમાં શું આવશે? તો કે ફેરફાર આવશે. રોજગારી કે શ્રમ મેળવવાના પુરવઠામાં કેવો થશે? વધારો થશે. જેટલા પ્રમાણમાં શ્રમના પુરવઠામાં વધારો થશે એટલા પ્રમાણમાં જે છે માંગમાં પણ શું થશે? તો કે ફેરફાર આવશે. પેલી જે વસ્તી ગામડામાં રહેતી હતી હવે શહેરમાં આવીને કામ કરશે અને કામ કરવાથી એને જે આવક થશે એટલે માંગ કેવી કરશે? વધારે કરશે. માંગ વધારે કરશે એટલે સ્વાભાવિક રીતે અર્થતંત્રમાં ઉત્પાદન કેવું કરવું પડશે? વધારવું પડશે. અર્થતંત્રમાં ઉત્પાદન વધારવું હોય શું કરવું પડશે? તો કે નવા મૂડીરોકાણની જરૂર પડશે. નવું મૂડીરોકાણ થશે એટલે રોજગારીમાં શું થશે? તો કે વધારો થશે. આવી રીતે જે છે આ ગ્રામીણ અને શહેરી વસ્તીના કારણે જીવનશૈલી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રોજગારીનું માળખું અને અર્થતંત્રમાં શું આવે છે? ફેરફાર આવે છે. અહીંયા આપણને જે છે અનુસૂચિ અને આકૃતિ દ્વારા શહેરી અને ગ્રામીણ વસ્તી કેટલી છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે 1901 થી લઈને 2011 સુધીમાં તમે જુઓ તો દરેક વર્ષે જે છે એ દેશની વસ્તી કેવી છે? તો કે વધતી ગઈ છે. 23 કરોડની વસ્તીમાંથી 121.02 કરોડની વસ્તી થઈ ગઈ છે. આ વસ્તીની સાથે સાથે ગ્રામીણ અને શહેરી વસ્તીમાં પણ શું જોવા મળે છે? તો કે ફેરફાર જોવા મળે છે. અગાઉના સમયમાં જ્યાં 89% વસ્તી ગામડામાં રહેતી હતી અને 10% વસ્તી શહેરોમાં, 11% વસ્તી શહેરોમાં રહેતી હતી, હાલની તારીખે કેવું થઈ ગયું છે? તો કે જે 89% વસ્તી હતી એ ઘટીને કેટલી થઈ ગઈ? તો કે 68% થઈ ગઈ. અને 11% જે શહેરોમાં વસ્તી હતી એ વધીને કેટલી થઈ ગઈ? તો કે 32% થઈ ગઈ. આ બાબત છે ને દર્શાવે છે કે તો કે દેશમાં ઝડપથી શહેરીકરણ થાય છે. ગ્રામીણ લોકો પોતાનું ગામ છોડીને કઈ બાજુ આવવા માટે પ્રેરાય છે? તો કે શહેરમાં આવવા માટે પ્રેરાય છે. ગામડામાં કેટલા લોકો રહ્યા? તો કે 68% લોકો જ ગામડામાં રહ્યા છે. મોટા ભાગની પ્રજા એટલે કે 32% પ્રજા ક્યાં આવી ગઈ છે? શહેરમાં આવી ગઈ છે. પહેલા 11% વસ્તી શહેરમાં વસતી હતી, જે વધતા કેટલી થઈ ગઈ? 32%. અને આવનાર સમયમાં આ આંકડો કેવો થઈ જશે? તો કે હજી વધી જશે. આ આંકડો કોનો છે? 2011 નો છે અને અત્યારે 2025 ચાલે છે એટલે નવી વસ્તી ગણતરીમાં કદાચ આ આંકડો 40% કે એનાથી પાર હોય તો ના નહીં, કારણ કે મોટાભાગના લોકો ખેતીથી દૂર થતા જાય છે અને રોજગારી અને શિક્ષણની સુવિધાઓ, મોજશોખનો લાભ લેવા ક્યાં આવે છે? શહેરોમાં આવે છે અને અહીંની પાછા સ્થાયી થઈ જાય છે. એટલે તમે જો આકૃતિમાં પણ તમને જોવા મળશે કે ધીરે ધીરે જે છે બે ભાગ આપેલા છે, ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી. તો કે ગ્રામીણ વસ્તીની તુલનામાં શહેરી વસ્તી ધીરે ધીરે કેવી થાય છે? તો કે વધતી જોવા મળે છે. વિશ્લેષણની વાત કરીએ તો શહેરી વસ્તીમાં વધારો અને એની સમસ્યાઓ શું છે? તો કે તાજેતરના વર્ષોમાં કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું પ્રમાણ કેવું છે? તો કે સતત વધતું રહ્યું છે. શા માટે વધતું રહ્યું છે? તો કે ભાઈ દેશમાં ગ્રામીણ વિસ્તારમાં જેટલી સુખ સુવિધાઓ મળે છે એના કરતાં શહેરી વિસ્તારમાં કેવી સુખ સુવિધા મળે? વધારે. શહેરી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ સારામાં સારી છે, આરોગ્ય માટે દવાખાના સારામાં સારા છે, મનોરંજન માટે જે છે સારામાં સારી સુવિધા છે, શિક્ષણ માટે સારામાં સારી સુવિધા છે, પાયાની અને માળખાગત સુવિધાઓ, રોડ, રસ્તા, વીજળીથી લઈને સંદેશા વ્યવહાર બધી જ સુવિધાઓ દેશમાં શહેરમાં કેવી છે? તો કે સારી છે. ગામડામાં બધી જ સુવિધા કેવી છે? ઓછી છે. તો આ સુવિધાનો લાભ લેવા ગ્રામીણ વસ્તી ક્યાં આવી જાય છે? શહેરોમાં આવી જાય છે.
એના કારણે શું થાય છે તો કે દેશને અને શહેરને અમુક પ્રકારના જે છે એ નુકસાન થાય છે. કેવા નુકસાન થાય તો કે સૌથી વધારે ઝૂંપડપટ્ટીમાં વધારો થાય, જેના કારણે આગળ જતા શહેરોમાં શું થશે તો કે ગંદકી વધશે. કારણ કે ગામડામાંથી જે પ્રજા હજી આવેલી છે, આ બધી કેવી પ્રજા છે? અનસ્કિલ્ડ પ્રજા છે. એમની પાસે પૂરતા પ્રમાણમાં ન તો આવડત છે, ન એમની પાસે શિક્ષણનું પ્રમાણ છે. એટલે શિક્ષણ અને આવડતના અભાવે શહેરમાં આવવાની સાથે જ તેમને રોજગારી મળતી નથી. રોજગારી નહીં મળે એટલે આવક નહીં મળે. આવક નહીં મળે તો પાયાની સુવિધાના સ્વરૂપે સારું મકાન લઈ શકશે નહીં. એટલે એ શું કરશે તો કે આસપાસના વિસ્તારમાં ઝૂંપડપટ્ટી બાંધીને રહેશે. એટલે જ્યાં શહેરીકરણ વધારે હોય ત્યાં ઝૂંપડપટ્ટીઓની સંખ્યા પણ કેવી થઈ જાય તો કે વધારે થઈ જાય. શું કામ તો કે શહેરીકરણની સુવિધાઓનો લાભ લેવો છે, પણ આ લાભ લેવાની પૂરતી આવડત કે શિક્ષણ છે, આવડત કે શિક્ષણ નથી, એટલે સારા આવાસમાં કે સારી જગ્યાએ નહીં રહી શકે. અને પાછું શહેરમાં રહેવું છે એટલે અસ્થાયી ધોરણે એ શું કરશે તો કે ઝૂંપડપટ્ટીમાં રહેશે. અપૂરતી માળખાકીય સુવિધાઓ, વીજળી, વાહન વ્યવહાર, પાણી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર કેવું જાય છે તો કે નિષ્ફળ જાય છે. કેમ કે શહેરમાં જે વસ્તી હતી એમાં એક સામટો વધારો થઈ જાય તો દેશમાં શું થાય તો કે આ બધી જ સુવિધાઓ જે છે એ તંત્ર આપવામાં નિષ્ફળ થઈ જાય. હવે શહેરનો જે છે સરકારે શહેરની રચના કેવી કરેલી હોય તો કે આગળ હમણાં શહેરીકરણનું આવશે કે 5,000, 10,000, 20,000 લોકો, 25,000 જિલ્લા પ્રમાણે, શહેર પ્રમાણે અમુક વસ્તીની લિમિટ સુધી સરકાર બધી સુવિધા આપતી હોય. માળખું કેવું હોય તો કે અમુક સુવિધા આવતી હોય, પણ આ માળખા કરતા સુવિધા જો લેવાવાળા લોકોની સંખ્યા વધી જાય તો સુવિધા પ્રમાણમાં કેવી મળે? ઓછી મળે. તમે જો દાખલા તરીકે રેલવેના ઉદાહરણથી સમજીએ. આમ સાદા નોર્મલ દિવસોમાં રેલવે જે છે આમ જો તો એના ડબ્બા જે છે ખાલી જતા હોય, કોઈ રેલવેમાં બેઠું ન હોય. પણ જ્યારે જ્યારે તહેવારની સિઝન આવે એટલે એ જ રેલવે કે જે પેલા ખાલી ડબ્બા સાથે ચાલતી હતી ત્યાં તમે જો પુષ્કળ પ્રમાણમાં ભીડ જોવા મળે. તો એવી જ રીતે શહેરીકરણમાં પણ એવું છે. આમ શહેરો કેવા છે તો કે ખાલી છે. શહેરની ઓરિજિનલ પ્રજા કેવી છે? ઓછી છે. પણ મોટા ભાગની પ્રજા કેવી છે તો કે ગામડામાંથી આવેલી પ્રજા છે. એના કારણે જે લાભ પેલા ઓછા લોકોને મળતો હતો એ જ લાભ હવે કેવા લોકો વચ્ચે વેચાઈ જશે તો કે વધુ લોકો વચ્ચે વેચાઈ જશે. પરિણામે તંત્ર બધો જ લાભ દેવામાં કેવી બનશે તો કે નિષ્ફળ બનશે. આ પરિણામે શું થશે તો કે કચરાનો નિકાલ થતો અટકશે, પ્રદૂષણ વધશે, આ ઉપરાંત ગુનાખોરી, લૂંટફાટ જેવા સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થશે. હવે જે પ્રજા ગામડામાંથી આવી છે રોજગારી મળશે નહીં, પાછું ગામડે જઈ શકાય એમ છે નહીં, શહેરમાં રહેવું છે આવક છે નહીં, તો એ આવક લેવા માટે શું કરશે? ચોરી કે લૂંટફાટ કરશે. પરિણામે શહેરોમાં ક્રાઇમ રેટ શું થશે તો કે વધતો જશે. ગામડામાં તમને ક્રાઇમ રેટ ઓછા જોવા મળશે. શું કામ તો કે ગામડામાં કોઈ એવું વૈધું જ નથી ક્રાઇમ કરવા માટે. બધા ક્રિમિનલ ક્યાં આવી ગયા છે? શહેરમાં આવી ગયા છે. એટલે શહેરમાં ક્રાઇમ થાય, ગામડામાં કેવા ક્રાઇમ થાય? ઓછા થાય. કારણ કે ત્યાં ગુનેગારી પ્રવૃત્તિ કરવા માટે લોકોને એવો જે છે એ ટાઈમ જ નથી. ત્યાં લોકોની સંખ્યા જ કેવી છે? ઓછી છે. મોટાભાગની પ્રજા શહેરમાં આવીને કામ કરે છે અને કામ ન મળવાથી એ કેવા રસ્તે વયા જાય છે? ખોટા રસ્તે. ગ્રામીણ વસ્તીના પ્રમાણ ઘટવા માટે ઘટતું જાય છે. 1951માં ગ્રામીણ વસ્તી જે 21.2 કરોડ એટલે કે ટકાવારીમાં વાત કરીએ તો કુલ વસ્તીના 90% આસપાસ હતી, 89%. તે 2011માં જે છે ઘટીને કેટલી થઈ ગઈ તો કે 68% થઈ ગઈ. આ ઘટવાનું કારણ શું છે તો કે રોજગારીની તકોનો અભાવ. ગામડામાં માત્ર ને માત્ર રોજગારીના નામે કઈ રોજગારી છે તો કે કૃષિની રોજગારી છે. અને એ પણ પાછી કેવી છે? મોસમી રોજગારી છે. ચોમાસા સિવાય કૃષિમાં પણ કામ મળતું નથી. એટલે લોકો કામ કરવા ક્યાં આવી જાય? શહેરમાં આવી જાય. એટલે ગ્રામીણ વસ્તી ઘટી જાય. પ્રચંડ બેરોજગારી અને અર્ધ બેરોજગારી ગામડામાં વ્યાપક પ્રમાણમાં છે. હમણાં આપણે વાત કરી ભાઈ કૃષિની બેરોજગારી છે, તો કૃષિની બેરોજગારી કેવી છે? પ્રચંડ અને અર્ધ બેરોજગારી. તો લોકો પ્રચંડ અને અર્ધ બેરોજગાર કરતા કામ કરવા ક્યાં આવી જાય? શહેરોમાં. સારી રોજગારીની તકો માટેના ગામડામાં લોકો શહેર તરફ સ્થળાંતર કરે છે. સારી સુવિધા લેવા લોકો ક્યાં આવી જાય છે? શહેરમાં આવી જાય. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ગ્રામીણ વસ્તી ઘટવા માટેના કારણો જણાવો, તો એક માર્કના પ્રશ્નનો જવાબ અહીંયા તમને આપ્યો. શા માટે ગ્રામીણ વસ્તી ઘટે છે. બીજો એક માર્કનો એવો પ્રશ્ન પૂછાય કે શહેરી વસ્તી વધવાથી સર્જાતી સમસ્યાઓ જણાવો. શહેરી વસ્તી વધવાથી થતી સમસ્યાઓ જણાવો. તો બંને પ્રશ્ન તમને મળ્યા. એક શા માટે ઘટે છે અને બીજું શહેરીકરણ થવાથી એટલે કે શહેરોમાં વસ્તી વધવાથી કેવા પ્રકારની સમસ્યાઓ હોય છે. એટલે કે સમસ્યા અને કારણ બંને એક એક માર્કના પ્રશ્ન અહીંયા આવી ગયા. શહેરી વસ્તીનું પ્રમાણ સતત વધે છે. 1901માં શહેરી વસ્તી કે જે 2.6 કરોડ એટલે કે ટકામાં વાત કરીએ તો એપ્રોક્સ 11% હતી. 11% હતી તે વધીને કેટલી થઈ ગઈ છે તો કે 32%. શા માટે શહેરમાં જે છે વસ્તી વધી? તો અહીંયા આપણને એક માર્કનો પ્રશ્ન આવ્યો કે શહેરીકરણના કારણો જણાવો. શા માટે ગ્રામીણ પ્રજા શહેરમાં આવે છે? એટલે કે શહેરીકરણ શા માટે થાય છે? આ માટેના કારણ. સૌથી પહેલું શું છે
તો કે શહેરોમાં ભૌતિક સુવિધાઓ એટલે કે વીજળી, શાળા, કોલેજ, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર બધાની સુવિધા કેવી છે? ગ્રામીણ ક્ષેત્ર કરતાં સારી છે. એટલે આવી સુવિધાઓનો લાભ લેવા ગામડાની વસ્તી ક્યાં આવી જાય છે? શહેરોમાં આવી જાય છે. સાંસ્કૃતિક અને મનોરંજનની પ્રવૃત્તિ અને તકો કેવી છે? ગામડા કરતાં સારી. શહેરોમાં તમે 10-10, 11-11, 12-12, 1-1 વાગ્યા સુધી ફરો કોઈ તમને રોકે નહીં. ગામડામાં તમે જો 8-9 વાગે હોપો પડી ગયો, ત્યાં બધા 8-9 વાગે હોઈ ગયા હોય, પાછા ઉઠે વહેલા પાછા. અહીંયા તમે હજી ગામડાના લોકો અહીંયા જ્યારે ઉઠતા હોય ત્યારે શહેરના લોકો તો સૂતા હોય. ગામડાના લોકો 3-4 વાગે ઉઠી જાય તો શહેરના લોકો 3-4 વાગે તો હજી હુવા જતા હોય. મનોરંજન, મજા કરો. આવી મજા લેવા ગામડાના લોકો ક્યાં આવી જાય? શહેરમાં આવી જાય. કારણ કે એમને પણ શું હોય તો કે એમને પણ એવું હોય કે કંઈક શહેરમાં સારું થાય છે જેનો લાભ આપણને મળતો નથી. એ લાભ લેવા એ ગામડું મૂકીને શહેરમાં આવી જાય છે. તબીબી સારવારની સુવિધાઓ ગામડામાં જે છે એ આરોગ્ય વિષયક સુવિધાઓ કેવી છે તો કે ઓછી છે. તમે ઓલું પિક્ચર જોયું હોય માઉન્ટેન મેન માજી, કે એની સ્ટોરી સાંભળેલી હોય કે એની જે પત્ની હતી એને આરોગ્ય વિષયક સુવિધા ન મળી એટલે એને આખો પહાડ ચીરીને એને શું કર્યો તો કે રસ્તો બનાવ્યો. શું કામ? તો કે ગામડામાં જે છે એ હોસ્પિટલો હતા નહીં એટલે એને ફરજિયાત રીતે સારવાર કરવા માટે ક્યાં જવું પડે તો કે શહેરોમાં જવું પડે. તો જે જગ્યાએ આરોગ્ય વિષયક સુવિધા ન હોય એ જગ્યાથી લોકો ધીરે ધીરે કેવા થતા જાય તો કે દૂર થતા જાય. જમીનદારી પ્રથાની નાબૂદી અને શાહુકારી ધંધાઓ ઉપર નિયંત્રણ. શહેરોમાં જમીનદારોની સંખ્યા કેવી હોય તો કે ઓછી હોય. જમીનદારો એટલે શું તો કે ભાઈ મોટા જમીનદાર માલિકો હોય. ગામડામાં કેવા હોય તો કે એનો કંઈક એક દબદબો હોય. એ લોકો ગમે એને હેરાન કરતા, પણ શહેરમાં હવે હેરાન કરે તો તરત જે છે એ પોલીસ આવીને યોગ્ય કાર્યવાહી કરી જાય. એટલે કે શહેરમાં પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિઓ રોક કેવી લાગી જાય તો કે ઝડપથી. ગામડામાં આવી રોક હોતી નથી એટલે ગ્રામીણ પ્રજા શહેરમાં આવવા માટે પ્રેરાય છે. વસ્તી વધારાના કારણો એ જે છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ચાલો અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો બોલો, અને સમજાઈ ગયું તો ફટાફટ ડન એવું ટાઈપ કરી નાખો. ચાલો અહીંયા બેઠેલામાંથી કોઈને કાંઈ પ્રશ્ન ખરા? અહીંયા બેઠેલામાંથી કોઈને કાંઈ પ્રશ્ન ખરા? ચાલો બીજા ફટાફટ ડન. ઓકે ડન. એક જ મિનિટ. તો ચાલો બાકીની પ્રવૃત્તિ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.